કેમ મુકલા, અમારી ગંધ તને આવી ગઈ? નાક તારું બિલાડીનું છે કે શું? મંજુ મસ્તીમાં બોલી. ના બાપલિયા, આ તમારા ત્રણેયનો કાબર જેવો અવાજ સંભળાયો એટલે બંદાને થયું કે તમે મને બોલાવો છો. મુકાએ પણ સામે મસ્તીમાં ચલાવ્યું. રૂપલીની નજર હજુ મુકા ઉપર જ હતી. આ જોઈને રસીલા બોલી, એલી રૂપલી મુકાને નજરથી વીંધવા માંગે છે કે શું? રૂપલીએ નજર રસીલા તરફ કરતા કહ્યું, આને શું વીંધવો? આ ખુદ વીંધાયેલો લાગે છે, શરીર જોને કેવું કરી નાખ્યું છે. શુકલકડી સાવ. મુકો રૂપલી બાજુ ફરતા બોલ્યો, આ બંદાને વીંધી શકે એવી કોઈ નજર બની નથી. પછી નીચે જોતા મનમાં બબડ્યો, એક હતી પણ દૂર ચાલી ગઈ. રૂપલીથી આ બબડાટ છાનો ના રહ્યો. એણે કહ્યું, લગ્ન કરી લે પછી જો કેવો વિંધાઈ જાય છે. મુકાએ ઊંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, તારા જેવી કોઈ હોય તો કે જે બંદા તૈયાર છે. રૂપલી શરમાઈ ગઈ જ્યારે રસીલાને ઝાળ લાગી ગઈ. થોડીવાર વાતાવરણ શાંત થઈ ગયું ત્યાં મંજુ બોલી, એલા રૂપલી જેવી જ કેમ? આ રસીલા જેવી જોતી હોય તો હમણાં જ નક્કી કરી નાખીએ. મસ્તીમાં બોલાયેલ આ વાક્યે રસીલાને પાણી કરી નાખી. રૂપલીએ એમાં પણ ટાપસી પુરાવી, મારું તો ગોઠવાઈ ગયું છે અને મારા જેવી શોધવા જવી એના કરતાં અહીં હાજર છે એના વિશે વિચારને. મુકાએ રસીલા તરફ જોયું. રસીલાએ શરમથી નજર નીચે કરી દીધી. મુકાએ આ વિશે ક્યારેય વિચાર્યું જ ન હતું અને એને જેના વિશે વિચાર્યું હતું એ હવે એની થઈ શકે એમ ન હતી. હળવી મસ્તીએ ગંભીર સ્વરૂપ લઈ લીધું. આ ગંભીરતાને ટાળવા અને વાતને આડે પાટે ચડાવવા રૂપલીએ મુકાને પૂછી લીધું, એલા મુકા, તે આ શરીરનું શું કરી નાખ્યું? કેમ આમ લેવાઈ ગયો? મુકાએ રૂપલી તરફ જોયું. થોડીવાર જોતો જ રહ્યો. રૂપલીથી આ સહન ના થયું. એ અકળાઈ ગઈ. રૂપલીની અકળામણ જોઈને મુકાએ એને વધારે અકળાવવા જવાબ આપ્યો, કારણ બનીને કારણ પૂછે છે. આ સાંભળીને રૂપલી વધુ અકળાઈ ગઈ. એણે રસીલા અને મંજુ સામે વારા ફરતી જોયું. મંજુમાં તો કઈ ભાવ ન હતા પરંતુ રસીલાનું મોઢું પડી ગયું હતું. રૂપલીને અણસાર આવી ગયો કે રસીલાને મુકા પ્રત્યે માયા છે. રૂપલી મનમાં નક્કી કરીને બોલી, જો મુકા, મને મારા લગ્ન પહેલા જ અણસાર આવી ગયો હતો કે તને મારા પ્રત્યે માયા છે, પણ મેં તને એક મિત્ર અને સહપાઠીની નજરે જ જોયો છે. ક્યારેક મને પણ તું મનમાં આવતો પરંતુ આપના બંનેની જાતિ અલગ એટલે મેં એ વિચાર જ ખંખેરી નાખ્યો હતો અને જ્યારે મારા લગ્નનું નક્કી થઈ ગયું ત્યાર પછી તું મને અવગણતો હતો. મારા લગ્નમાં તારું ન આવવું એ બધું જોઈને મને પાક્કું થઈ ગયું હતું કે તું મને પ્રેમ કરે છે. એકી શ્વાસે બોલતા અને ખાસ છેલ્લું વાક્ય બોલતા રૂપલી આખી ધ્રુજવા લાગી છતાં આગળ બોલી, મુકા, મારી માયા છોડ, હું તો હવે પરાઈ થઈ ગઈ છું પરંતુ આ તારી બાજુમાં ઊભી છે એની સામે જો તારા પ્રત્યેની લાગણી એના મુખમાં ચોખ્ખી દેખાય છે. રૂપલીનું છેલ્લું વાક્ય સાંભળીને રસીલા ચોંકી ગઈ. એને કોઈ અણસાર જ ન હતો કે રૂપલી એની અંદરની લાગણી પકડી લેશે. રસીલાથી કોઈના તરફ નજર થઈ શકી નહીં. એ પોતાની લાગણી છુપાવવા પગના અંગૂઠાથી જમીનને ખોતરવા લાગી અને સામે રૂપલીની વાત સાંભળી મુકો ગિનાઈ ગયો. એ રૂપલીને સંભળાવતા બોલ્યો, તારું પત્યું. મારી વાત સાંભળ, અત્યાર સુધી મારી લાગણી છુપી હતી, હવે જાહેર થઈ ગઈ છે એટલે હું ગમે ત્યાં લગ્ન કરું, તને નહીં ભૂલું, તારા માટે હું હંમેશા હાજર હોઈશ. રહી આ રસીલાની વાત, મને એના પ્રત્યે કોઈ પ્રેમની લાગણી નથી. મેં એને એવી રીતે જોઈ જ નથી, માટે મને માફ કરજે. આટલું એકી સાથે બોલીને મુકો ત્યાંથી સડસડાટ નીકળી ગયો. મુકાના ગયા પછી વાતાવરણ સાવ ગમગીન થઈ ગયું. રસીલાની સ્થિતિ કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી. મુકાના જવાબે એને તોડી નાખી. રૂપલીને થયું કે બાજી બગડી ગઈ. એનાથી રસીલાની સ્થિતિ જોવાઈ નહીં. એણે રસીલાને બેસાડી પાણીયારેથી પાણી ભરીને રસીલાને પાણી પાયું. રસીલાને સાંત્વના આપતાં બોલી, ચિંતા ના કરતી, એ તો ગાંડો છે. હું અને મંજુ તારા માટે પ્રયત્ન કરીશું. હું તને વચન આપું છું, તારા માટે હું બધું કરી છૂટીશ. આમાં મંજુએ પણ સાથ પુરાવ્યો. ત્રણેયની વાત કરવાની ઈચ્છા રહી ન હતી. રૂપલીની તો ઈચ્છા હતી કે સાંજ સુધી રસીલાના ઘરે રોકાઈ રસીલાના બાને મળીને નીકળીશ, પણ મુકાના આગમને બધું બગાડી નાખ્યું. રસીલાને શાંત કરી ફરી આવવાના વચન સાથે બંને ત્યાંથી નીકળી ગઈ. સમય મનુષ્ય પાસેથી કેવી કસોટી લે છે એ મનુષ્યને જ ખબર હોતી નથી. મનુષ્ય ધારે શું અને સમય એની પાસે કરાવે શું. રૂપલીના કિસ્સામાં પણ એવું જ હતું. રૂપલી અને મંજુ બંને બહેનપણી રસીલાના ઘરેથી પોતાના ઘરે પહોંચી ત્યાં સુધી એક શબ્દ ના બોલી. મંજુ તો સ્તબ્ધ હતી. એની સમજ બહારનું હતું. એણે તો આવું કશું વિચાર્યું પણ ન હતું. પરિસ્થિતિએ એવો આકાર લીધો
એ એક ત્રિકોણની સાક્ષી બની ગઈ હતી. જ્યારે રૂપલી, એની સ્થિતિ તો સાવ અલગ જ હતી. મુકાને કહેલા શબ્દો અને રસીલાને આપેલા વચન વચ્ચે એનું મન ગોતા ખાતું હતું. મુકાની બાબતમાં પોતે સ્પષ્ટ હતી, પરંતુ પોતે આવું સ્પષ્ટ બોલી નાખશે એની એને કલ્પના ન હતી, અને પોતે જે સાંત્વના રસીલાને આપીને આવી છે એના તોડ માટે પણ વિચારતી હતી. ઘરે પહોંચીને થોડીવાર ગુમસુમ ઓટલે બેઠી રૂપલીને ગુમસુમ જોઈને એની બાએ પૂછ્યું, કેમ રૂપલી આમ બેઠી છો? બેનપણીની ઘરે તો હોંશે ગઈ હતી અને આવી તો સાવ ઢીલી કેમ થઈને આવી? રૂપલીએ પોતાની પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવીને જવાબ આપ્યો, ના બા, એવું કંઈ નથી, આ તો કેટલા દિવસો પછી અમો મળ્યા એટલે. રૂપલીના બા એની પાસે આવ્યા, બાજુમાં બેસીને બોલ્યા, દીકરી, માંગ આગળ તારે જૂઠું ન બોલવું જોઈએ અને તને પાછું જૂઠું બોલતા આવડતું નથી. રૂપલીને થયું કે હવે મારું કશું નહીં ચાલે, એટલે એણે રસીલાના ઘરે ઘટેલી ઘટના એની બાને કીધી, પરંતુ પોતાની રીતે. મુકા અને પોતાનું પ્રકરણ છુપાવી બીજું થોડું ઉમેરીને કીધું અને છેલ્લે બોલી, બા, એમાં મેં રસીલાને વચન આપ્યું છે એ ખોટું તો નથી ને? રૂપલીના બા રૂપલીના આ સવાલ ઉપર મંદ હસ્યા પછી થોડા ગંભીર બની બોલ્યા, આમ તો તે ખોટું નથી કર્યું, પણ એ બંનેની જાતિ આપણાથી અલગ છે, આપણે એમાં કેમ પડીશું? રૂપલી એની બા સામે જોઈને બોલી, એનો ભાર હું તારા ઉપર નાખતી જાઉં છું, તને અને રસીલાના બા ને બહુ સારું બને છે, આપણા ખેતર પણ પાસે છે, એટલે તમે દરરોજ મળો છો એ મને ખબર છે. આટલું કહી રૂપલી એના બાના હાવભાવ જોવા લાગી. એના બા બોલે એ પહેલા રૂપલી મોટા માણસની અદાથી આગળ બોલી, મોટે ભાગે તમે બંને સાંજે ખેતરથી ઘરે સાથે આવો છો, ધીરે ધીરે કાકીને સાધીને દાણો ચાંપી જોજે. રૂપલીના બા રૂપલીની સામે જોઈને વિચારવા લાગ્યા, આ છોકરી પણ કેવી છે, મને એના દુઃખની ચિંતા છે અને એ બીજાના દુઃખને લઈને બેઠી છે. રૂપલી એની બાને વિચારતા જોઈને બોલી, શું વિચારે છે બા? મારા માટે તારે આ કરવાનું જ છે. રૂપલીએ હુકમ કરી દીધો. રૂપલીના બાએ ફક્ત એટલો જ જવાબ આપ્યો, હા ભલે, હું જોઈશ. રૂપલી હરખાઈ ગઈ, પરંતુ એની બા ઊંડા વિચારોમાં સરી ગયા. ગંગાબેન રૂપલીના સ્વભાવ ઉપર ગૌરવ પણ કરતા હતા અને એની ચિંતા પણ થતી હતી. હંમેશા બીજાની ચિંતા કરવાવાળી રૂપલી પોતાની વાત આવે એટલે ચૂપ થઈ જતી. પોતાના દુઃખ પોતાના માટે જ છે અને ગામના દુઃખ પણ પોતાના છે, એ રૂપલીના બાને ગમતું નહીં. આજે રૂપલીને સહારાની જરૂર હતી, પરંતુ એ બીજાનો સહારો બનીને આવી. રૂપલીએ એની બાને તંદ્રા માંગથી ઉઠાડી, અરે બા, સાના આટલા વિચારોમાં ખોવાઈ ગઈ? જમવાનું નથી બનાવવું, મને ભૂખ લાગી છે. ગંગાબેન સફાળા જાગ્યા હોય એમ ઊભા થતા બોલ્યા, હા, તારા બાપુ પણ આવતા હશે અને આજે તો મારી દીકરીનું ભાવતું બનાવ્યું છે, અડધું જમવાનું તો બની ગયું, થોડું બનાવવાનું છે, તું બેસ, હું બનાવું છું. આટલું કહીને ગંગાબેન રસોડામાં જતા રહ્યા. રૂપલી બહાર ઓટલે બેઠી જે કોઈ આવે એની સાથે અલક મલકની વાતો કરવા વળગી ગઈ. રૂપલી અને ગંગાબેન આજે રાતે ફરી એકલા હતા. આજે તો પોતાના ઘરે હતા એટલે બીજા કોઈની બીક નહોતી. ગંગાબેને નક્કી કર્યું કે આજે રૂપલી પાસેથી બધું કઢાવવું છે. રૂપલી અરીસામાં પોતાને જોતી હતી, પાછળ ગંગાબેન એનું નિરીક્ષણ કરતા હતા. ત્યાં જ રૂપલી બોલી, કેવી લાગુ છું માવડી? ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કરતા ગંગાબેન બોલ્યા, મને સારા લાગવાથી શું થશે? તારે તો ચિમનકુમારને સારું લગાડવાનું છે. એટલું બોલી એને રૂપલીના મુખના ભાવ જોવા રૂપલી સામે જોયું. રૂપલીએ ચિમનનું નામ સાંભળતા જ પાલવ સરખો કરવા ગયેલ એનો હાથ ત્યાં જ સ્થિર થઈ ગયો. રૂપલીના બાને લાગ્યું કે વાત નિશાના પર છે એટલે આગળ બોલ્યા, જો દીકરી પુરુષનું દિલ જીતવું હોય તો એનું મન અને એનું પેટ જીતવું પડે, આ બંનેમાં તું હોશિયાર છે. આટલું બોલી ફરી એ થોભી ગયા. રૂપલી હવે સમજી ગઈ કે બા વાતને કઈ જગ્યાએ લઈ જવા માંગે છે. રૂપલીએ પાલવ ઠીક કરતા જવાબ આપ્યો, તને ખબર છે કે હું હોશિયાર છું, તો પછી ચિંતા છોડને. દીકરી, ચિંતા તો થાય ને તારી માંગ છું. રૂપલીના બા સામે બોલ્યા. રૂપલીએ અણગમા સાથે કહ્યું, ચિંતા કરવાથી પરિસ્થિતિ તો બદલાવવાની નથી ને. મને એની સાથે એકવાર શહેરમાં તો જવા દે, પછી જોઈશું. ગંગાબેનને રૂપલીનો જવાબ અજુગતો લાગ્યો. એ બોલ્યા, અત્યારે તો એ તને શહેર સાથે લઈ જવાના જ ગલ્લાંતલ્લાં કરે છે, એનું શું? રૂપલીને થયું કે બાની આ વાત સાચી છે. એણે વિચારીને જવાબ આપ્યો, એ રહ્યા ભણેલા અને પાછા શહેરમાં નોકરીવાળા. બની શકે કે એને એના મિત્રોમાં મારા ભણતરને લઈને શરમ આવતી હશે, એને થોડો સમય તો આપો. રૂપલીની વાત સાંભળી ગંગાબેનનું મગજ ગોથું ખાઈ ગયું. થોડીવાર શાંત રહી બોલ્યા,
જમાઈને એટલી જ શરમ આવતી હોય તો ઓછી ભણેલી સાથે લગ્ન જ શું કામ કરવા જોઈએ? રૂપલી પાસે આનો કોઈ જવાબ ન હતો. એના મનમાં પણ અનેક વાર આ સવાલ થયો હતો. એ ઘણીવાર વિચારતી હતી કે આવું તે ઘરવાળાનું કેવું દબાણ. ન ગમતા સાથે વિચાર્યા વગર પરણી જવાનું. એની બાને શાંત કરવા રૂપલી ફરી વિચારીને બોલી, બા, એના માટે મારા સાસુ એની સાથે લડે છે ને? એ મારી સાથે છે એટલે મને કોઈ ભય નથી. એ મારી બીજી માંગ છે. દીકરીની વાત સાંભળી ગંગાબેન થોડું કડવું બોલ્યા, જો રૂપલ સવિતાબેન ગમે તેવા હોય પરંતુ ચિમનકુમાર એના પેટનું જણ્યું છેલ્લે તો એ એના પેટના જણ્યાનો જ સાથ આપશે એટલે આધારે પડતા વિશ્વાસમાં ના રહેતી. પોતાના બાના મુખે સવિતાબેન વિશે સાંભળીને રૂપલીને દુઃખ થયું. આ 2 મહિનામાં સવિતાબેન જ હતા જેણે એને સાચવી હતી, નહીંતર એ ક્યારની તૂટી ગઈ હોત. રૂપલીને વધુ બોલવું ન હતું પરંતુ સાસુનું નામ આવતા એનાથી રહેવાનું નહીં. રૂપલીએ જવાબ આપ્યો, બા, તને ખબર છે આ સવિતાબેન ના હોત તો તારી આ દીકરી ક્યારની તૂટી ગઈ હોત. આ 2 મહિનામાં એ મારી માંગ અને મારી બહેનપણી બનીને રહ્યા છે. હું એના વિશે આવું ક્યારેય નહીં વિચારું. આટલું બોલી રૂપલી થોડીવાર થોભી પછી આગળ બોલી, છોકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે એક અજાણ્યા પુરુષના સહારે જાય છે. જો એ માટીપગો નીકળે ત્યારે સાસરામાં એનું કોઈ રહેતું નથી. આ કપરા સમયે મારી સાસુ મારી પડખે ઊભા રહ્યા છે. આટલું બોલતા રૂપલીની આંખો છલકાઈ ગઈ. રૂપલીના બાથી આ જોવાયું નહીં. એણે દીકરીને બાથમાં લઈ લીધી. પછી ક્યારેય એણે રૂપલી સામે આ વાત ઉખેડી નહીં. થોડા દિવસ દીકરી આવી છે, હવે નાહકની એને દુખી કરવી નથી એવું વિચારી મન મનાવી લીધું. સમયે એનું કામ ચાલુ જ રાખતો હોય છે. રૂપલીને પિયરમાં આવ્યાને આજે અઠવાડિયું થઈ ગયું. આ દિવસો કેમ જતા રહ્યા એની રૂપલીને ખબર ન પડી. કાલે સવિતાબેનનો ફોન આવ્યો હતો. સવિતાબેને ફોનમાં કહ્યું હતું, મારી દીકરીને ક્યારે મોકલો છો? ત્યારે ગંગાબહેને જવાબ આપ્યો હતો, દીકરીની માયા છે ક્યારેય નહીં છૂટે, પરંતુ દીકરી તો સાસરે શોભે. 1-2 દિવસમાં એના બાપુ એને મૂકી જશે. ત્યારે સવિતાબેન બોલેલા, મને પણ એની માયા લાગી ગઈ છે. તમારી દીકરી છે જ એવી. મારે એને એક ખુશ ખબર આપવા છે એટલે જલ્દી મોકલો તો સારું. આટલું કહીને સવિતાબેને ફોન મૂકી દીધો હતો. રૂપલીના સાસુનો ફોન આવ્યા પછી માંગ દીકરી બંને ઉચાટમાં આવી ગયા. ગંગાબેનને થયું કે શું ખુશ ખબર હશે. જ્યારે રૂપલી વધુ ઉચાટમાં હતી એને તો કેટલા વિચારો કરી લીધા હતા. રૂપલીનું મન શાંત રહેતું ન હતું એટલે એણે નિર્ણય લઈ લીધો અને ફોન આવ્યાની બીજી સવારે એની બાને એણે કહી દીધું, બા, હું કાલે સાસરે જાઉં છું. મારા સાસુનો ફોન આવી ગયો છે એટલે વધારે રહેવું સારું ન લાગે. ગંગાબેન પણ રૂપલીને સારી રીતે સમજતા હતા. એણે પણ રૂપલીનો સાથ આપતા કહ્યું, હા દીકરી. સવિતાબેન ભલે બોલી ના શક્યા પણ એનો એવો ઈશારો હતો કે તું જલ્દી ત્યાં જા એટલે તારે જવું જોઈએ. આ રીતે રૂપલીનું અચાનક પાછા જવાનું નક્કી થઈ ગયું. રૂપલીને રસીલાને છેલ્લે મળી લીધું અને કહી આવી હતી કે હું મારા વચનને સાથે લઈને જાઉં છું. રસીલાની આંખો ભરાઈ આવી. એણે રૂપલીને ભારે હૈયે વિદાય આપી. 8:30ની બસમાં રૂપલી જવાની હતી. જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ રૂપલી, એની બા અને બાપુ વિહવળ બનતા ગયા. રૂપલી એકલી જ જવાની હતી. જ્યારે જવાની ચર્ચા થતી હતી ત્યારે એના બાએ બહુ જીદ કરી હતી. એ બોલ્યા પણ હતા, રૂપલી, તારા બાપુ તને વળાવવા તારી સાથે આવશે. રૂપલીની ઈચ્છા એકલી જ જવાની હતી. સસરાના ઘરની પરિસ્થિતિ વિશે અજાણ હતી એટલે એ ઈચ્છતી ન હતી કે બાપુ સાથે આવે. એણે એની બાને કહ્યું હતું, મારા સસરાનું ગામ ક્યાંક દૂર છે, હું એકલી જતી રહીશ. ત્યારે ગંગાબેન બોલ્યા હતા, દીકરી, તું પહેલી વાર પિયર આવી છો, તને એકલી મોકલીએ તો ગામ વાતો કરે અને પાછું તારા સાસરિયા શું વિચારે? ગામને માર ગોળી અને રહી મારા સાસરિયાની વાત તો હું એને જોઈ લઈશ. રૂપલીએ દલીલમાં ઉગ્રતા લાવતા ઉચાટથી કહ્યું હતું, દીકરી, તું તો સાવ બોળી જ રહી. મારે કંઈ સાંભળવું નથી. તારા બાપુ આવશે. ગંગાબેન ચુકાદો જાહેર કરતા હોય એ રીતે બોલ્યા હતા. રૂપલીને થયું કે બા નહીં માને એટલે એણે એના બાપુનો સહારો લીધો હતો. બાપુ, બાને સમજાવોને, હું ક્યાં હવે નાની છું અને મારા સસરાનું ગામ ક્યાં દૂર છે. કોઈ બાપ સાસરે ગયેલી દીકરીની વાત ટાળી શકતો નથી અને રૂપલીના બાપુ ઈચ્છતા ન હતા કે રૂપલીની સાથે જાય, કારણ કે દીકરીને મૂકવા જવા એનો જીવ ચાલતો ન હતો. એને એમ હતું કે હું ત્યાં ભાંગી પડીશ તો રૂપલી ઉપર શું વીતશે. એથી રૂપલીનો સાથ પુરાવતા એ બોલ્યા હતા, મૂકને, હવે છોડીને એકલું જવું છે તો જવા દે ને.
એનું સાસરું ક્યાંક દૂર છે, એને થોડી છૂટી મૂક, એની માયા ઓછી કર. માયા ઓછી કર બોલતા જ સોમાબાઈનું હૈયું ભરાઈ આવ્યું હતું. જે દીકરીને 18 વર્ષ પાળીને મોટી કરી હોય એની માયા કેમ ઓછી થાય? બાપ દીકરીને એક થતા જોઈને રૂપલીના બાએ હથિયારો હેઠા મૂકી દીધા હતા. આ રીતે રૂપલીને એકલું જવાનું નક્કી થયું હતું. રૂપલીને વળાવતી વખતે આખી શેરી ગમગીન થઈ ગયેલ. કસ્તુરબાએ ટકોર પણ કરેલી, છોડી પાછી વહેલી આવજે, હું તો ખરતું પાન ગમે ત્યારે ખરી પડું. કસ્તુરબાના આવા વેણ સાંભળી રૂપલીની આંખ ભરાઈ આવી. એ કસ્તુરબાને પગે લાગી અને બોલી, બા તમારે તો મારા છોકરા રમાડવાના છે, અત્યારથી આવું ના બોલો. રૂપલીની વાત સાંભળી બધા હસી પડ્યા. રૂપલીના બા અને બાપુ ગામના પાદર સુધી વળાવવા આવ્યા. રૂપલીને બસમાં બેસાડી વિદાય કરી બસ આંખો સામેથી ઓઝલ ના થઈ ત્યાં સુધી પાદર માંથી ખસ્યા નહીં. બીજી 2 આંખો એવી હતી કે જે રૂપલીને વળાવવા આવી હતી, પરંતુ એ આંખો કોઈને ખબર ના પડે એ રીતે અલિપ્ત હતી.